સરકારની મોટી મોટી વાતો વચ્ચે હજી પણ એવા કેટલાક રૂરલ વિસ્તાર ગુજરાતના એવા છેવાડાઓમાં પાણી નથી પહોંચતું અને જ્યાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। એવી એક બે જગ્યા નથી, અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ મહાનગરપાલિકાઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। મોટી અપડેટ નવસારીથી સામે આવી છે। નવસારીના વોરાવાડી એટલે કે વોર્ડ નંબર 5માં આ વિસ્તાર કે જ્યાં આદિવાસી અને શ્રમિક લોકો વસે છે તેઓ પાણી માટે વલખા મારી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી પીવાનું ચોખ્ખું પાણી મળ્યું નથી, જેને લઈને જ તેઓ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને રોષ ઠાલવી રહ્યા છે। આજે તમામ લોકો ભેગા મળી અને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે અને તેઓ કહ્યું કે અલ્ટિમેટ આપ્યું કે 10 થી 12 દિવસની વચ્ચે જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ તેઓ ઉચ્ચારી છે। વોરાવાડી વિસ્તારમાં અંદાજે 70 જેટલા પરિવારો વસવાટ કરે છે, પરંતુ અહીં વર્ષો જૂના 10 હેડપંપમાંથી 4 બંધ હાલતમાં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આધુનિક દુનિયામાં લોકો પંપ વડે શહેરી વિસ્તારોમાં પાણી મેળવે છે, તેમાં પણ પાણી માટે રોજ સવારે લાંબી લાઈનો એટલે કે કતારો જોવા મળતી હોય ત્યારે શ્રમિકો સમયસર કામ પર પહોંચી શકતા નથી। અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોએ આજે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। આજે જ બંધ હેડપંપોની તાત્કાલિક શરૂ કરવા અને નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવાની માંગ પણ કરી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે આગામી 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમારે વોરાવાડી વિસ્તારમાં તે પાણીની બહુ સમસ્યા છે કે હેન્ડપંપ છે 70 ઘરો છે, તેની અંદર 10 હેન્ડપંપ છે। 10 હેન્ડપંપની અંદર 6 ચાલુ છે અને 4 બંધ છે। એ અમે પાણીની હમારી આપે તેવી અમે સાહેબને રજૂઆત કરી છે કે જે હેન્ડપંપ બગડી ગયેલા હેન્ડપંપ છે તેની અંદર મોટર મૂકીને પાણીની લાઈન કરી આપે તેવી રજૂઆત કરીએ। અમે 5-6 વાર નગરપાલિકાની અંદર અરજી આપી પણ તે સાહેબ અમે સ્વીકારવા માંગતા નથી। સાહેબ એમ કીધું કે અમે આવીને જોઈ લઈએ અને જે રજૂઆત થાય તે તમારું કામ કરી લઈએ એમ કીધેલું છે। હવે સાહેબ 10 દિવસની અંદર કામગીરી ચાલુ કરવા કીધેલી છે, નહીં ચાલુ કરે તો અમે સાહેબને પાછા આવેદન પત્ર આપશું। બહુ પાણી ભરાય જાય, હેન્ડપંપ આખો ડૂબી જાય, નથી તો પાણી બી નહીં નીકળે અને જે પાણી નીકળે તે જ્યારે રેલ આવે ને તેની અંદર આખો હેન્ડપંપ ડૂબી જાય એટલે પાણી એકદમ ગંદુ નીકળે, તે વાપરવા બી નથી કામ આવે। આજ રોજ વોર્ડ નંબર 5ના વોરાવાડી વિસ્તારના રહીશો સાથે અહીં પાણી બાબતે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે વોરાવાડી જે વિસ્તાર છે તેમાં લગભગ 70 જેટલા આદિવાસી પરિવારો રહે છે। આ 70 પરિવારો પૈકી જે તે સમયે 24 પંચાયત હતી ત્યારે 10 હેન્ડપંપો લગાવવામાં આવ્યા હતા। એ હેન્ડપંપો લગાવ્યા બાદ એ લોકો ત્યારે જે તે સમયે પાણી એ લોકોને મળી રહેતું હતું, પરંતુ 2021થી સીમાંકનમાં જ્યારે નવસારી વિજલપુર નગરપાલિકામાં 24ની સીમાંકનમાં 24 ગામ આવ્યું ત્યારે વોર્ડ નંબર 5 તરીકે નિર્માણ થયું હતું। ત્યારથી જ અહીંના લોકો નવસારી વિજલપુર નગરપાલિકામાં અને જ્યારે નવસારી મહાનગરપાલિકા બની ત્યારે લેખિત મૌખિક ફરિયાદો કરતા હતા, પરંતુ આજ દિન સુધી નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો કોઈ પણ પ્રકારે આ બાબતે ધ્યાન ન આપતા આજે એક અહીં ત્યાંના રહેવાસીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે આગામી સમયમાં જો હેન્ડપંપો બાબતે કે જે 10 હેન્ડપંપો છે તેમાં 4 હેન્ડપંપો બંધ છે તો એ 4 હેન્ડપંપો રિપેરિંગ કરીને બીજા નવા હેન્ડપંપો ત્યાં ચાલુ કરવા તથા તેમજ એ નહીં થાય તો ત્યાં જેટલા હેન્ડપંપો છે તેમાં મોટરો ઉતારીને ઘરે ઘરે પાઇપલાઇનો લોકોને આપવી, જે વડાપ્રધાન કહે છે કે નલ સે જલ યોજના, તે નલ સે જલ યોજના સાકાર કરવી। જો આ બધા કામો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। અહીંના રહીશોને અહીંના અધિકારીઓ ખાતરી તો આપી છે પણ એ ખાતરી કેટલી ખાતરીપૂર્વક સાબિત થશે તે આવનારો સમય બતાવશે। અને જો એ ખાતરી આવનારા સમયમાં જો સાબિત નહીં થશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, એમાં કોઈ બેમત નથી। ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા 10 દિવસની મુદ્દતમાં કામ કરવાનું આશ્વાસન તો આપવામાં આવ્યું છે, પરંતુ મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે 1283 કરોડની જ્યારે બજેટ અહીં જો ફાળવવામાં આવતું હોય ને જ્યારે આદિવાસી વિસ્તારોને જો એમાં ન આવરી લેતા એમાં જો ઓરમાયું વર્તન કરતા હોય તો ખરા અર્થમાં જો વિકાસની વાત કરતું અહીં જે અધિકારીઓ છે તે માત્ર ને માત્ર વિકાસ કાગળ પર જ હોય એમ ચોક્કસ કહી શકાય છે। વોરાવાડી કાછિયાવાડી વિસ્તારના જે નાગરિકો છે તેમને વોટર સપ્લાય જે સિસ્ટમ છે એમાં ડિસ્ટર્બન્સ આવેલું છે અને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું તેવી રજૂઆત કરેલી છે। એ બાબતે વોરાવાડીમાં લગભગ આશરે 70 જેટલા ઘર છે અને જેમને પીવાના પાણીની તકલીફ પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આવનારા સમયની અંદર તાત્કાલિક દરેક ઘરમાં કનેક્શન મળી જાય અને જરૂર લાગે તો નવો બોર બનાવીને અને આજુબાજુના જે ખાસ કરીને વિસ્તારો છે એમાં અને ખાસ કરીને જે 70 ઘર છે એમાં તમામ ઘરોમાં પીવાનું પાણી વ્યવસ્થિત રીતે પહોંચે તે રીતે તાત્કાલિક કામગીરી પૂરી કરવા માટે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને સમય મર્યાદામાં આ કામગીરી પૂરી થઈ જાય તે રીતે અત્રેથી જરૂરી ફોલોઅપ કરીને આ કામગીરી પૂરી કરવામાં આવશે।